નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે એક આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, જેના અંદર 13થી 14 જેવા વિડીયો બનાવ્યા છે. મિત્રો, એ વિડીયો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો આજનો મિત્રો વિડીયો છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે જીકે જે સામાન્ય જ્ઞાન, જેના 100 ટોપ એમસીક્યુ આપણે સારી રીતે સમજીશું મિત્રો. અને જીકે જે જનરલ નોલેજ જે છે એ તમારા કંડક્ટરની પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો. 20 ગુણ એટલે બહુ મોટો ભારાંક છે મિત્રો. આ જીકેના પ્રશ્નો બધા ગુજરાત લેવલના છે, બરોબર. જે તમારા ટોપિકના અંદર જીકે પૂછાવાનું છે ને, એ બધા ટોપિકો આના અંદર આવરી લીધા છે. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે જીકેના ટોપ 100 એમસીક્યુ આપણે ભણીશું મિત્રો. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો કચ્છ જિલ્લો છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના સમયમાં પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું? તો હિતેન્દ્ર દેસાઈના સમયમાં. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું છે? તો ભીમદેવ પ્રથમે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવેલું છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચ કયા વર્ષે કરી હતી? તો 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિને આપે છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિશંકર રાવળ કયા ક્ષેત્રમાં જાણીતા હતા? તો ચિત્રકલાના અંદર મિત્રો જાણીતા હતા આ રવિશંકર રાવળ. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ આઈઆઈએમની સ્થાપના અમદાવાદમાં ક્યારે થઈ હતી? તો 1961ના રોજ થઈ હતી. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં જંગલી ગધેડાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કચ્છના અંદર આવેલું છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? તો ઘુડખર માટે જાણીતું છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? તો આપણા અંબાજીના અંદર ગુજરાતનો આ વિસ્તાર જે છે મિત્રો, ઉત્તર ગુજરાતના અંદર અંબાજી આવેલું છે, બરોબર. ત્યાં આગળ આરસની ખાણ આવેલી છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસ નદી પર કયો બંધ આવેલો છે? તો દાંતીવાડા બંધ આવેલો છે. 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બરડો ડુંગર ક્યાં આવેલો છે? તો સૌરાષ્ટ્રના અંદર આવેલો છે બરડો ડુંગર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? તો ધરતીકંપની તીવ્રતા માપવામાં આવે છે રિક્ટર સ્કેલથી. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્ક નિર્માણ થયું છે? તો પિરોટન ટાપુ ઉપર. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? તો રાજકોટ છે મિત્રો. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? તો ખંભાત જે છે મિત્રો, એ ગુજરાતનું એક આ શહેર છે જે અકીકના પથ્થર માટે જાણીતું છે. તો જો મિત્રો, તમારી આ કંડક્ટરની એક્ઝામના અંદર 20 ગુણના અંદર ગુજરાત લેવલનું જીકે આ લેવલ ઉપર પૂછાશે મિત્રો. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ તમારા કંડક્ટર માટે ઘણા બધા વિડીયો આવશે. આના અગાઉ આપણે 13-14 જેવા વિડીયો બનાવ્યા છે મિત્રો. ના જોયા હોય તો પ્લેલિસ્ટના અંદર જઈને જોઈ લેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? તો વડોદરાના અંદર આવેલું છે સુરસાગર તળાવ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? તો રાજઘાટના નામે ઓળખાય છે, બરોબર, રાજઘાટ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે? તો હૃદયકુંજ મિત્રો એનું નામ છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરક્ષિત માતૃત્વ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કસ્તુરબા ગાંધીની યાદમાં ઉજવવામાં આવે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વહે છે? તો મહી નદી મિત્રો. યાદ રાખજો, કઈ નદી? મહી નદી. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રાચીન રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલો છે? તો સિદ્ધપુરના અંદર આવેલો છે મિત્રો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા જિલ્લામાં ભાલકા તીર્થ આવેલું છે? તો ગીર સોમનાથના અંદર આવેલું છે મિત્રો આ ભાલકા તીર્થ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી, કપિલા અને હિરણ નદીઓનો સંગમ કયા સ્થળે થાય છે? તો પ્રભાસ પાટણના અંદર થાય છે મિત્રો, પ્રભાસ પાટણ.
હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્યમાં કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? તો વૌઠાના અંદર. મિત્રો યાદ રાખજો, ગુજરાતનું અંદર આ એક સ્થળ છે વૌઠા, જ્યાં આગળ 7 નદીઓનો સંગમ થાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 32 કોઠાની વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો કપડવંજના અંદર આવેલી છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં લીલી નાદેરનો પ્રદેશ કયો કહેવાય છે? તો જો મિત્રો, ચોરવાડનો પ્રદેશ જે છે ને એ ગુજરાતના અંદર લીલી નાદેરનો પ્રદેશ તરીકે ઓળખાય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા મંદિર ક્યાં આવેલું છે? તો ગાંધીનગરના અંદર આવેલું છે મહાત્મા મંદિર. આ બધા જે જીકેના ક્વેશ્ચન છે મિત્રો, અગાઉ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયા છે, બરોબર, અને તમારા કંડક્ટરના અંદર મિત્રો આ લેવલનું જીકે પૂછાશે, બરોબર. એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરજો, અને હજુ જીકેના ઘણા બધા વિડીયો આવશે મિત્રો. અને જે કંડક્ટરના તમારે જેટલા પણ ટોપિક છે એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવ્યા છે, બીજા પણ વિડીયો આવતા રહેશે. અને હા, ચેનલ ઉપર નવા આવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? તો જામનગરના અંદર આવેલી છે મિત્રો. 1967ના અંદર એની સ્થાપના થઈ હતી. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કુમુદિની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો નૃત્ય કલા સાથે સંકળાયેલા છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રતનમહાલ જંગલના કયા વન્ય પ્રાણીનું અભયારણ્ય આવેલું છે? તો રીંછનું મિત્રો અભયારણ્ય છે રતનમહાલ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાંબુઘોડા રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો પંચમહાલના અંદર આવેલું છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ શિલારોપણ કયા વર્ષમાં થયું હતું? તો 1961ના અંદર થયું હતું મિત્રો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેરાવળનું રાષ્ટ્રીય ઉદ્યાન કયા વન્ય પ્રાણી માટેનું છે? તો કાળિયાર માટેનું છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પાકને માલોમંસી થતા નથી? તો જો મિત્રો, કયા પાકને માલોમંસી થતા નથી? તો વરિયાળીના પાકને મિત્રો માલોમંસી થતા નથી. આ માલોમંસી શું છે મિત્રો? એક પ્રકારનો રોગ છે, બરોબર, જે ભૂગોળના અંદર મિત્રો તમારે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મીઠી વીરડી, યાદ રાખજો, મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામાં છે? તો અણુ ઉર્જા વિદ્યુત મથક માટે મિત્રો, અણુ ઉર્જા વિદ્યુત મથક માટે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલિકાર સર્વજ્ઞ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી છે? તો હેમચંદ્રાચાર્યને મળેલી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાંત કાળમાં ગવાતા રાગનું નામ શું છે? તો રાગ ભૈરવી છે મિત્રો. શું? રાગ ભૈરવી. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? તો સરદાર પટેલનું નામ જોડાયેલું છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માતાનો મઠ તીર્થસ્થાન ક્યાં આવેલું છે? તો લખપત કચ્છના અંદર આવેલું છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગર જિલ્લાના અંદર તરણેતરનો મેળો ભરાય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલો છે? તો ભાવનગરના અંદર આ નીલમબાગ પેલેસ આવેલો છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ષ્મી વિલાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે? તો વડોદરાના અંદર આવેલો છે મિત્રો આ લક્ષ્મી વિલાસ પેલેસ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કયા કેન્દ્રથી થયો હતો? તો પીજ કેન્દ્રથી થયો હતો અને 1975માં થયો હતો. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં રેડિયો કેન્દ્ર ક્યાંથી શરૂ થયું? તો વડોદરાના અંદર શરૂ થયું હતું અને 1939ના અંદર શરૂ થયું હતું મિત્રો. તો જો આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર, આ લેવલવાળા ક્વેશ્ચન છે. હવે તમારા માટે મિત્રો એક મહત્વની બાબત તમને જણાવી દઉં છું. આપણે ફેસબુક ઉપર પેજ બનાવેલું છે મિત્રો, ટીચિંગ અજય ઓફિશિયલ, બરોબર, એને પણ ફોલો કરી દેજો મિત્રો. એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, બરોબર, કારણ કે એના અંદર જીકેની, બરોબર, કંડક્ટર માટેની રીલ્સ પણ એના અંદર અપલોડ કરવામાં આવે છે, લોંગ વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે. ત્યાંથી પણ તમે બધા વિડીયો જોઈ શકો છો, બરોબર. એટલા માટે તમે આપણું જે આ પેજ છે, જો આ ફોટો તમને જોવાતો હશે, આને ફોલો કરી દેજો. હવે તમારા માટે આગળનો પ્રશ્ન એ છે મિત્રો 46મા નંબરનો કે આજી ડેમ ક્યાં આવેલો છે? તો રાજકોટના અંદર આવેલો છે આજી ડેમ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ છે? તો નરસિંહ મહેતા જે છે મિત્રો એ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ છે, બરોબર, નરસિંહ મહેતા. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ કઈ છે? તો શેઠ સગડાસા જે છે મિત્રો ગુજરાતની પ્રથમ મૂક ફિલ્મ કહેવાય છે.
હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ છે? તો લીલુડી ધરતી જે છે મિત્રો એ પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કહેવાય છે. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ કયો છે? તો 5 જૂન છે મિત્રો. તો જો મહત્વના જે દિવસો છે મિત્રો એ તમારી જીકેના અંદર એકાદ માર્ક્સના અંદર પૂછાશે. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગની દીદી તરીકે કોણ ઓળખાય છે? તો પૂર્ણિમાબેન પકવાસા જે છે મિત્રો એ ડાંગની દીદી તરીકે ઓળખાય છે. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો ગેલુભાઈ નાયક જે છે મિત્રો એ ડાંગના ગાંધી તરીકે ઓળખાય છે. બરોબર, ગેલુભાઈ નાયક. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં ખુલ્યું હતું? તો ગોવાના અંદર મિત્રો તમને ખબર છે ભારતમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થયું હતું. બરોબર, ક્યાં ખુલ્યું હતું? ગોવામાં. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગંગા જે છે મિત્રો એ ભારતની સૌથી લાંબી નદી કહેવાય. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22મી એપ્રિલ જે છે મિત્રો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય છે. બરોબર, અને 1 માર્ક્સના અંદર મિત્રો આ મહત્વના દિવસો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. આપણે જીકેના જેટલા પણ વિડીયો બનાવીશું એના અંદર બધા જ મિત્રો મહત્વના દિવસો આવી જશે. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાયકોમ, યાદ રાખજો વાયકોમ સત્યાગ્રહના સ્થાપક કોણ છે? તો નારાયણ ગુરુ છે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું શહેર જહાજ ભાંગવાનો ઉદ્યોગ માટે જાણીતું છે? તો અલંગ શહેર મિત્રો, યાદ રાખજો અલંગ શહેર. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? તો ઉત્તર ગુજરાતના અંદરથી પસાર થાય છે મિત્રો આ કર્કવૃત. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેરના વૃક્ષોમાંથી શું પ્રાપ્ત થાય છે? તો કાથો પ્રાપ્ત થાય છે. હવે 60માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયું છે? તો ઊંઝા છે આપણું. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે? તો ખેડા જિલ્લાના અંદર સૌથી વધુ થાય છે મિત્રો આ તમાકુની ખેતી. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં વિન્ડ ફાર્મ યોજના કયા કાર્યરત છે મિત્રો? તો માંડવી રૂકમાવતી નદી જોડે મિત્રો આ વિન્ડ ફાર્મ યોજના જે છે ને એ કાર્યરત છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? તો વેરાવળ. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? તો ખનિજ તેલ માટે. બરોબર, અને ગાંધારનું મિત્રો બીજું નામ કોઈને આવડતું હોય ને તો જરૂરથી જણાવજો. બરોબર. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો છેલ્લો સુલતાન કોણ હતો? તો બહાદુર શાહ હતો. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પામાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે? તો એક શૃંગી પશુ. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો? સાબરમતી આશ્રમ શરૂ કર્યો હતો. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાદા હરીરની વાવ ક્યાં આવેલી છે? તો અમદાવાદના અંદર આવેલી છે મિત્રો દાદા હરીરની વાવ. તો જો મિત્રો હાલ આપણે 68 ક્વેશ્ચન સમજ્યા છે મિત્રો જીકેના. બરોબર, આ બધા પ્રશ્નોનું લેવલ તમને જોવા મિત્રો એક લેવલવાળા ક્વેશ્ચન છે અને તમારી જીએસઆરટીસી કંડક્ટરના અંદર જીકે 20 ગુણનું આ લેવલ ઉપર પૂછાશે. હવે તમારા માટે મહત્વની બાબત એ છે હું તમને જણાવી દઉં છું. તમને ખબર છે મિત્રો આપણે કે જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026 આખું આવા નામનું આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે. બરોબર, જેના અંદર 14 થી 15 વિડીયો બનાવેલા છે મિત્રો. બરોબર, આ વિડીયો સાથે 16 વિડીયો કુલ થઈ જશે. તો એ બધા વિડીયો તમારે જોવા હોય મિત્રો તો ચેનલ ઉપર જઈને જોઈ લેજો અથવા એ પ્લેલિસ્ટની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. બરોબર, જેના અંદર બધા જ જે તમારા જીએસઆરટીસી કંડક્ટરના જે ટોપિક છે ને બધા ટોપિક આપણે લીધા છે. બરોબર, અને મહત્વના 5 મોડલ પેપર પણ બનાવ્યા છે મિત્રો. બરોબર, કંડક્ટરની ફરજો, નિગમને લગતી માહિતી, કોમ્પ્યુટરના ક્વેશ્ચન. બરોબર, આ બધી જ બાબતો મિત્રો આપણે એ 15 વિડીયોના અંદર આપેલી છે. તો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અને આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી? તો વલ્લભી હતી. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત આંદોલન ચળવળના સર્વસામાન્ય નેતા કોણ હતા? તો ઇન્દુલાલ યાજ્ઞિક હતા. હવે 71માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતની પ્રખ્યાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો ગાંધીનગરના અંદર આવેલી છે મિત્રો. હવે 72માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો ઉમાશંકર જોશી હતા. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે? તો રાજકોટના અંદર આવેલી છે મિત્રો.
હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ હતા? તો વજુભાઈ વાળા હતા. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો આહવા છે. હવે 76માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીનું સ્થાપના વર્ષ જણાવો. તો 1946ના અંદર એની સ્થાપના થઈ હતી. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1975માં કરવામાં આવી હતી. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પાક માટે સુરત જાણીતું છે? તો કેળાના પાક માટે મિત્રો આ સુરત જાણીતું છે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાફૂસ કેરી માટે કયું શહેર જાણીતું છે? તો વલસાડ મિત્રો. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચીકુ માટે કયું શહેર જાણીતું છે? તો વલસાડ. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે? તો જોડિયાની ઓખાના કાંઠાના વિસ્તારમાં આવેલા છે. બરોબર, જોડિયાની ઓખાના કાંઠા વિસ્તારમાં. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક કહેવાય? તો અગ્નિકૃત ખડક કહેવાય છે મિત્રો આ ગ્રેનાઇટ. બરોબર, અગ્નિકૃત ખડક. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે? તો પાનંદ્રોના અંદર આવેલી છે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? તો આપણું અંબાજી છે મિત્રો. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા જે છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મણિબેન પટેલ કોના પુત્રી હતા? તો વલ્લભભાઈ પટેલના પુત્રી હતા મણિબેન પટેલ. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ ગુજરાત વર્તમાનપત્ર બોમ્બઈ સમાચાર કયા વર્ષે શરૂ થયું? તો 1822ના અંદર શરૂ થયું હતું. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવદ્ ગૌમંડળ ગ્રંથની રચના કયા જૂના રજવાડામાં થઈ હતી? તો ગોંડલના અંદર થઈ હતી. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ કોના સમયથી થાય છે? તો સરિયાતીના સમયથી થાય છે. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલી છે? તો દક્ષિણ ગુજરાતના અંદર આવેલી છે મિત્રો આ વીર નર્મદ યુનિવર્સિટી. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળમજૂરી વિરોધી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 30 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રનું કયું શહેર છોટે કાશી તરીકે જાણીતું છે? તો જામનગર શહેર જે છે મિત્રો સૌરાષ્ટ્રનું છે. બરોબર, જે છોટે કાશી તરીકે જાણીતું છે. તો જો મિત્રો હાલ આપણે 92 ક્વેશ્ચન સમજ્યા છે મિત્રો સામાન્ય જ્ઞાન જીકેના, જે તમારા કંડક્ટરના અંદર 20 ગુણના અંદર પૂછાશે જીકે મિત્રો, અને બધું જ ગુજરાત લેવલનું પૂછાશે. બરોબર, અને મહત્વના ગુજરાતના વિડીયો આપણે બનાવીશું મિત્રો જીકે માટે. આ એક વિડીયો થયું છે જીકેનું. બરોબર, બાકી હજુ ઘણા બધા વિડીયો આવવાના છે. આના અગાઉ મિત્રો આપણે 15 વિડીયો બનાવ્યા છે મિત્રો કંડક્ટર માટે. તમે ના જોયો હોય તો જોઈ લેજો. અને આ જે જીકેના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, આ વિડીયોની લિંક તમારા મિત્રોને 100% શેર કરી દેજો. અને આપણા ફેસબુક પેજને મિત્રો ફોલો કરી દેજો. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈડન ગાર્ડન સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો કલકત્તાના અંદર આવેલું છે. હવે 94માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સંશોધન માટે ઉપયોગી થાય તેવા ઐતિહાસિક મૂલ્ય ધરાવતા પુસ્તકો કઈ જગ્યાએ સમાવવામાં આવ્યા છે? તો અભિલેખાગારના અંદર મિત્રો યાદ રાખી લેજો, અભિલેખાગારના અંદર સમાવવામાં આવ્યા છે. અને અભિલેખાગાર ક્યાં આવેલો છે મિત્રો કોઈને આવડતું તો કોમેન્ટના અંદર જરૂરથી જણાવજો. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય કપાસનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો આર્બેશિયમ. યાદ રાખજો મિત્રો, આર્બેશિયમ જે છે મિત્રો એ ભારતીય કપાસનું વૈજ્ઞાનિક નામ કહેવાય. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો. તો બાલ્ટન મ્યુઝિયમ. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે? તો થોમફેટ, હેરિંગ અને બુમલા. આ 3 પ્રકારની માછલીઓ મિત્રો આ ગુજરાતના દરિયાકાંઠે મળી આવે છે. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું હતું?
તો પીજથી મિત્રો, યાદ રાખજો પીજ. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? તો વિદ્યા ગૌરી નીલકંઠ. યાદ રાખજો વિદ્યા ગૌરી નીલકંઠ. તો જો મિત્રો આજે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે 100 MCQ જીકેના લાવવાના હતા, જે ગુજરાત લેવલનું જીકે હતું મિત્રો. એના અંદર 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ જણાવો. તો હર્ષિદભાઈ દિવેટિયા. યાદ રાખજો હર્ષિદભાઈ દિવેટિયા. તો જો મિત્રો આ જીકેના 100 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા આવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ પણ બનાવેલું છે, અને તમને ખબર છે મિત્રો ટેલિગ્રામના અંદર આ 3 પેજ આપણે બનાવેલા છે, બરોબર. આ 3ની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, બરોબર. ઇન્સ્ટાગ્રામ પેજ બનાવેલું છે, ટેલિગ્રામના અંદર એકાઉન્ટ બનાવેલું છે, ફેસબુક પેજ પણ બનાવેલું છે, બરોબર. આ 3ની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાંથી જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો. આ 3 ઉપર મિત્રો જીકેની માહિતી આપવામાં આવે છે. આવનારી ભરતી જે પડતી હોય છે ને એની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી પ્રકારની માહિતી આ 3 પેજ ઉપર આપવામાં આવશે. એટલે 3 પેજને ફોલો કરી દેજો. 3ની લિંક આપેલી છે. આના સિવાય મિત્રો મહત્વના જે વિડીયો બનાવવામાં આવે છે ને જે તે ભરતીના, એ બધા વિડીયોની લિંક આ 3 પેજ ઉપર આપવામાં આવે છે. એટલે ત્યાંથી પણ તમે આ બધા વિડીયો જોઈ શકો છો, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે આ 3 પેજને તમે ફોલો કરી દેજો. અને હા, આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.